નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ કાછડી રોડ પર આવેલ ગીતાંજલિ સોસાયટીમાં સ્થાનિકો અને રહીશો આ દ્રશ્યમાં જોઈ શકો તેમ અહીં આગળ રોડ રસ્તાની અને ગટરની સમસ્યાથી થઈ ગયા છે હેરાન પરેશાન। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ અહીં આગળ પાકા રોડ રસ્તા નહીં હોવાને લઈને કાચા રોડ રસ્તા હોવાથી હાલ ચોમાસાની સિઝન હોય જેને લઈને સોસાયટીમાં ચારે બાજુ પાણી ભરાઈ જાય છે, જેને લઈને સાપ જેવા ઝેરી જનાવરો પણ નીકળે છે। અહીં આગળ લોકોને આવતા જતા ડરના માહોલમાં પસાર થવું પડે છે। ત્યારે ભૂતકાળમાં હાઉસિંગ સોસાયટીમાં 1.5 વર્ષના બાળકને સાપ કરડતા તેનું દુઃખદ અને કરુણ મોત નીપજ્યું હતું। આમ અહીં આગળ પણ આ કાચા રોડ રસ્તાને લઈને ચોમાસામાં પાણી ભરાઈ જતા ચારે બાજુ પાણી થઈ જતા દુર્ગંધ મારે છે અને મચ્છરો જેવા ઉપદ્રવને લઈને ભારે રોગચાળો ફેલાય તેવી પણ ભય અને ભીતિ રહે છે। તો વળી સાથે છેલ્લા 35 વર્ષથી આ સોસાયટીમાં ગટર લાઈન જ નથી, એટલે ગટર નહીં હોવાને લઈને અહીં લોકોને ખાર કૂવાનો ઉપયોગ કરવો પડે છે। તેને પણ વારંવાર સાફ સફાઈ કરવાને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આમ સ્થાનિકો રોડ રસ્તાની તેમજ ગટર નહીં હોવાની સમસ્યાથી છેલ્લા 35 વર્ષથી હેરાન થવાને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ કોમન પ્લોટની અંદર સ્થાનિકો એકત્રિત થયા હતા અને વિચારધારા સાથે નક્કી કરવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં મહેમદાવાદ નગરપાલિકા, કલેક્ટરશ્રી, મામલતદારશ્રી જેવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને રજૂઆત કર્યા છતાં પણ જો આ સમસ્યાનું કોઈ નિવારણ નહીં આવે તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી। ગાંધી ચીધા માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી અને સાથે જરૂર પડે તો હલ્લાબોલ કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી। ત્યારે છેલ્લા 35 વર્ષથી હેરાન થતા લોકોની સામે તંત્ર વારે આવે છે કે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું। મારું નામ નવીનચંદ્ર ગણપતભાઈ વાઘેલા છે। હાલ હું ગીતાંજલિ સોસાયટી કાછે ક્રોસિંગ સામે રહું છું। અમારી ફરિયાદ એટલી જ છે કે મૌખિકે અમે જાણ કરેલી છે, પહેલાં નગરપાલિકામાં, આરોગ્ય વિભાગમાં પણ જાણ કરેલી છે, તે છતાંય અમારું કંઈ કામ થતું નથી। ગટર, રોડ અને પાણીની વ્યવસ્થા અમને જોઈએ એવી અમને અત્યાર સુધી નગરપાલિકાએ સુવિધા આપી નથી। જેમ તેમ કરીને 2 વર્ષથી અમને પાણીની સુવિધા મળી છે, પણ બાકી જે રોડ અને ગટરથી લાઇનથી વંચિત છે એ અમને હક મળે એના માટે અમે ગીતાબેન, અમારા જે અપક્ષમાં ઊભા હતા બેન પૂર્વ, એમને અમે બોલાયા હતા સોસાયટીમાં અને એમને અમે કીધું છે કે અમે તમને માર્ગદર્શન આપો અને અમને સારો રસ્તો બતાવો, એ રસ્તાથી અમે આગળ ચાલીશું। એટલે તમે બધા એકત્રિત થયા છો? હા, અમે બધા એકત્રિત થઈ અને ગીતાબેનને બોલાયા। પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે એકત્રિત થયા છે અમે। ગીતાબેન, આજે તમે પણ અહીં આગળ વોર્ડ નંબર 7 ની અંદર આ બધાના જણાવ્યા મુજબ તમે ફોર્મ ભરેલું હતું, ઉમેદવારી નોંધાવી હતી, બરાબર છે? નો ડાઉટ લોકોએ તમને સહકાર આપ્યો, ભલે હારી ગયા પણ સારા એવા વોટ તમે પણ કાઢ્યા હતા। તો વોર્ડ નંબર 7ના જે આ સ્થાનિકો છે તેઓએ આપને બોલાવ્યા છે, એમની સમસ્યાઓની રજૂઆત કરવા માટે માર્ગદર્શન માંગ્યું છે, શું કહેવા માંગુ? જો હાર જીત તો સાઈડમાં રહે, પણ આમનો સપોર્ટ જે મારા માટે હતો એ જ મારા માટે બહુ મહત્વનું છે અને એના અનુલક્ષીને એમને જે પણ પ્રશ્નો ઉદ્ભવે એનો સોલ્યુશન લાવવાની જવાબદારી મારી છે। તો અત્રે જેટલા પણ રહેવાસીઓ છે તેમણે મને રજૂઆત કરી કે છેલ્લા ઘણા વર્ષોથી જ્યારથી સોસાયટી બની છે ત્યારથી એમને ગટર લાઈનની સુવિધા નથી। હવે આ જે વિસ્તાર છે એ નગરપાલિકામાં આવે છે। હવે નગરપાલિકાના વિસ્તારમાં જો ગટર લાઈનની સુવિધા ના હોય તો આ વાક્ય સાંભળીને જ બહુ જ ખરાબ અનુભવ થાય છે કે ગટર, પાણી અને રોડ આ તો પ્રાથમિક સુવિધા છે, તો ગટર વગર તો માણસ કેમનું રહી શકે? તો પછી તમે આને નગરપાલિકામાં લેવું જ ના જોઈએ, તમે ગ્રામ પંચાયતમાં રાખો, કારણ કે ગ્રામ પંચાયતમાં હવે તો ગટરોની સુવિધા મળે છે। તો મારામાં તો આ બાબત ખૂબ જ આક્રોશ છે। મારી પાસેથી એમણે માર્ગદર્શન લીધું છે